મસ્તક આજે બધાય નમાવે જ છે, પણ મસ્તકમાં ઉતારે છે. મસ્તક નમાવવા એ મહત્વનું નથી, પણ મસ્તકમાં ઉતારવું તે મહત્વનું છે. મસ્તકમાં ઉતારો, મસ્તક નમાવાનું નથી, મસ્તકમાં ઉતારો તો જ તમારા જીવાત્માનું કલ્યાણ થશે, તો જ એનો ઉદ્ધાર થાય. બાકી નમવાની તો બહુ ટેવ પડી ગઈ, ગમે ને આમ આમ હા નમાવો નહીં, ઉતારો. એવું બનાવો જીવન. કોના માટે છે? સ્વ માટે છે. તમે બીજા પર દયા ન ખાવ તો કાંઈ નહીં, પોતાની જાત પર તો ખાવ. પોતાની સ્વની જાત પર ખાવ, સ્વના જીવાત્માની દયા ખાવ. નકર આ ભટકણમાંથી છૂટવાના નથી. કેટલા જન્મો થઈ ગયા, અનંત જન્મો. સૃષ્ટિની રચના થઈ ત્યારથી જીવાત્માઓ છો તમે. સ્વનું કલ્યાણ કરો, સ્વના જીવાત્માનો ઉદ્ધાર કરો, સ્વની પર દયા ખાઓ. આજે આપણે બીજા પર દયા ખાઈ, પણ સ્વ પર તો પેલા ખાઓ. ત્યાં જન્મ જન્મના નગર ફેરા મટવાના નથી. જાગ્રત થાઓ. તમારા જીવાત્માનો ઉદ્ધાર કરો. મસ્તકમાં ઉતારો. મસ્તક નમાવો નહીં તો કાંઈ નહીં, પણ મસ્તકમાં ઉતારો. શું ઉતારવાનું? જીવાત્માનું કલ્યાણ કેમ થાય તે રીતે ઉતારો. કોઈની આગા પાછી, કોઈની ઓલી, કોઈની આમ એ નહીં. આપણે શું ઉતાર્યું? બીજાનું જ ઉતાર્યું ને. બીજાનું બંધ કરો, સ્વનું ઉતારો. કેવો સમય છે આજે, કેવો કળયુગ છે, કેવો કાળ હાલી રહ્યો છે. આ કાળના મુખમાં ધકેલાતા જઈએ છીએ. જાગ્રત થાઓ, નકર કાળ છે ને ભરખી જશે, ખાઈ જશે. છટકો. સ્વનું કલ્યાણ કરો. પેલા સ્વનું કલ્યાણ કરો. સ્વ એટલે પોતાનું થાય ને, પોતાનું કલ્યાણ કરો. બધા પોતપોતાનો વિચાર કરે, તમામ પ્રશ્ન હલ થઈ જાય કે નહીં? પણ બીજાનું જ કરીએ, પ્રશ્ન આજ વધતા જાય છે. બસ સ્વનું. મારે શું કરવું? મારે પ્રકૃતિના નિયમનું શું પાલન કરવું? બસ સ્વ તરફ દ્રષ્ટિ કરો, જો એનો આનંદ કરી તો જો કેવો આનંદ છે. આનંદ. જય મા વિશ્વંભરી. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એટલે કે આપણે જેવા હોઈએ તેવી જ આ દુનિયા આપણને લાગે છે. આ સુંદર સૃષ્ટિ તથા પ્રકૃતિના અનેક રંગો એ માનવજાત અને પ્રાણીઓને ભગવાનની એક મોટી દેન છે. પરંતુ આ પ્રકૃતિ અને સૃષ્ટિ કેટલી સુંદર છે તે જોનારની આંખો પર આધારિત છે, એટલે કે જોનારના મન અને ઈરાદા પર આધારિત છે. આ વાતને સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે ઉદાહરણ તરફ નજર ફેરવીએ. એક માણસ થોડો થાકી ગયો હોવાથી ઝાડના થડનો આશરો લઈને સૂઈ ગયો હતો. એટલામાં જ ત્યાંથી એક મજૂર પસાર થયો. તેણે વિચાર્યું કે કામ કરીને થાકી ગયો હશે એટલે સૂઈ ગયો હશે. થોડી વાર પછી ત્યાંથી એક દારૂડિયો પસાર થયો. તેણે વિચાર્યું પીધેલો હશે તેથી બેભાન થઈ ગયો હશે. એટલામાં જ ત્યાંથી એક યોગી પસાર થયા. તેણે વિચાર્યું કે કેવું સરસ ધ્યાન ધરી રહ્યો છે. ત્યારબાદ ત્યાંથી એક ચોર પસાર થયો. તેણે વિચાર્યું કે રાતનો ઉજાગરો હશે તેથી ઊંઘી ગયો હશે. એટલે કે જેવો માણસ તેવી દ્રષ્ટિ અને જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. શ્રી મહાપાત્ર કહે છે કે જો આપણો દ્રષ્ટિકોણ સકારાત્મક હશે તો આ દુનિયામાં આપણને બધું જ સકારાત્મક દેખાશે, અને જો આપણો દ્રષ્ટિકોણ નકારાત્મક હશે તો આ દુનિયામાં આપણને દ્રષ્ટિ બદલાવો. દ્રષ્ટિ બદલશે એટલે બધું સારું જ છે, કંઈ ખરાબ છે જ નહીં.
મને કોઈ વસ્તુ ખરાબ જ ન લાગે. શું કામ ન લાગે? કોઈ પણ માણસ પણ ખરાબ ન લાગે. શું કામ? દેખાય જ નહીં આપણને. 99.99 હારો હોય ને તોય એનો અવગુણ હોય ને એ જ દેખાય. શું કામ? કે આપણામાં છે. આપણે એનામાં જોઈશ પણ એનામાં નથી, આપણામાં છે. ટ્રેક બદલાવો. જે આપણો આ ટ્રેક છે આ ટ્રેક કરો. સ્વ તરફનો દ્રષ્ટિકોણ બદલો અને સ્વ તરફનો દ્રષ્ટિકોણ બદલશે ને અદ્ભુત આનંદ આવશે. બીજા તરફનો દ્રષ્ટિકોણ છે ને એ બદલી નાખો ને સ્વ તરફ વાળો અને જો એનો આનંદ. હા. જો આપણી આંખો પર પહેરેલા ચશ્મા પર ધૂળ જામેલી હોય તો આ દુનિયા આપણને ઝાંખી દેખાય છે. આપણે જેવા રંગના ચશ્મા પહેરીએ તેવા રંગની જ આ દુનિયા લાગે છે. એટલે પોતાની દ્રષ્ટિ અનુરૂપ જ મનુષ્યને આ દુનિયા દેખાય છે. એટલા માટે તો શ્રી મહાપાત્ર વારંવાર કહેતા હોય છે કે જ્યારે પણ જીવનમાં કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય ત્યારે હંમેશા સકારાત્મક દ્રષ્ટિકોણ રાખી જીવનમાં આગળ વધવું જોઈએ. જય મા વિશ્વંભરી. ને ખરેખર સ્વ તરફ આપણે જોઈશું ને તો જ હરેક વસ્તુમાં, કામમાં, કોઈ પણ કાર્યમાં, કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ પ્રકૃતિમાં આનંદ જ આવશે. પ્રકૃતિ એવી ખીલી હોય ને, એટલી 16 કળાથી પ્રકૃતિ ખીલેલી હોય પણ અંદરનું ખીલેલું હોય ને તો એ ખરાબ લાગે. પ્રકૃતિમાં ઘડીક બેસો અને અમુક સમય બેઠા હોય ને શાંતિથી, મોબાઈલ લઈને ન જુઓ, એના કરતાં છે ને પ્રકૃતિમાં બેસો, બહુ આનંદ આવશે. પણ આજ એક રટન થઈ ગયું, એક ટેવ, એક કુટેવ પડી ગઈ છે કે બસ આમ શું છે એટલું બધું? હા, જરૂરિયાત હોય એટલો ઉપયોગ કરો. આ એટલી બધી ટેકનોલોજી છે, તમે જરૂરિયાત હોય એટલો જ ઉપયોગ કરો. જો વધારે પડતો ઉપયોગ કર્યો તો આ ટેકનોલોજી તમને જ ખાઈ જાય છે. જાગ્રત થાવ, તમારા શરીરને પૂરું કરી નાખશે. વધારે પડતું ન વાપરો, જરૂરિયાત મુજબ વાપરો, વધારે પડતું નહીં. નકર આ છે ને આ ટેકનોલોજી ખાઈ જશે. એવા વીર બનો, ધબળા દુબળા વિચારો મગજમાં રાખવા બીજાનું, એના કરતાં સારા વિચારો જે 9 મણકાની માળા છે અને 17 વૈદિક સદગુણ છે તે રાખો. મૂળ રાખવું જ છે ને. જો રાખવું જ હોય તો સારું રાખો. જમવું જ હોય તો સાત્વિક જમો. બોલવું જ હોય તો સારું જ બોલો. અને જો પામવું હોય તો બદલાવ લાવો, સ્વ તરફની દ્રષ્ટિ કેળવો. જો કેવો આનંદ આવે, અનુભવ કરો. સમય રાહ જોતો નથી. એટલે સમયને આધીન હાલો, સમય પ્રમાણે હાલો. સમય પ્રમાણે હાલવું એટલે બીજા જે કરે એ આપણે કરવું એમ નહીં. સમય આપણને શું બતાવે, આપણે તે કરવાનું નથી, આ કરવાનું છે. સાત્વિક ભોજન ખાઓ. સરસ. જય મા.